સૌરાષ્ટ્રની ધરતી સંત સુરા સતી અને જતીની ધરતી છે. સૌરાષ્ટ્રના દરેક ખૂણે સંતોની જગ્યા, શૂરવીરોની વાતો અને તેમનો ઇતિહાસ તમને જોવા મળશે. પણ આજે વાત કરવી છે એક એવા સંત જે હાલમાં આપણી વચ્ચે છે અને પરોપકારના કાર્ય કરી રહ્યા છે. એવા સંત શ્રી કાળુબાપુ, જેમણે ઘણા વર્ષોથી મોઢામાં અન્નનો દાણો નાખ્યો નથી. તેઓ રંગીન કપડાં પણ પહેરતા નથી, માત્ર કંતાનના એક વસ્ત્ર પહેરવું, અને કંતાન એટલે એક કોથળા જેવું. દિવસમાં થોડો સમય જ લોકોની સામે આવવું. આવા સંત શ્રી કાળુબાપુનો આશ્રમ ભાવનગરના ઉમરાળા તાલુકાના હડમતિયા ગામે મુનિ આશ્રમ તરીકે આવેલ છે. કાળુબાપુના ગુરુ શામજી બાપુ સત્તાધાર છે. પોતાના ગુરુની આજ્ઞામાં રહી સેવા ભક્તિ કરવી એ જ કાળુબાપુનો નિયમ છે. વળી રંગીન કપડાં તો શું, કોઈ પણ જાતનું કાપડ નહીં પહેરવાનું, માત્ર શરીર પર કંતાન પહેરવાનું. દિવસનો મોટાભાગનો સમય ધ્યાનમાં રહેવાનું. માત્ર સાંજે 2 થી 3 કલાક માટે ભક્તોને દર્શન આપવા બહાર આવે છે. વળી તેઓ મૌન વ્રત લીધેલ છે. સાથે સાથે ઘણા વર્ષોથી બાપુએ અનાજ લીધું નથી. છે ને આશ્ચર્યની વાત, બોલવાનું નહીં, સારા કપડાં નહીં, ખોરાક પણ નહીં લેવાનો. વળી આશ્રમની બહાર બાપુએ ઘણા વર્ષોથી પગ પણ મૂક્યો નથી. આને સાચા સંત કહેવાય. આજના સમયમાં સાચા સંતને જોવા હોય અને સાચા સંતનું જીવન જોવું હોય તો તેનું દ્રષ્ટાંત આપણી વચ્ચે કાળુબાપુ છે. મુનિ આશ્રમમાં આખો દિવસ અન્નક્ષેત્ર ચાલુ હોય છે. વળી જેવું તેવું જમવાનું નહીં. 2-3 પ્રકારની મીઠાઈ, પૂરી, શાક, ફરસાણ, દાળ ભાત જેવી પ્રસાદીરૂપ ભોજન અહીં કરવામાં આવે છે. ખૂબ આગ્રહ કરીને અહીં પ્રસાદ પીરસાય છે. વળી કાળુબાપુના હેઠળ વર્ષમાં ઘણા બધા સમૂહ લગ્નનું વિવિધ ગામમાં આયોજન પણ થાય છે. માત્ર ને માત્ર ગુરુની આજ્ઞા મુજબ સેવા, ભક્તિ, ભજન, ભોજન આ જ આ આશ્રમની ઓળખ છે. કાળુબાપુ પહેલાં સત્તાધારમાં પાડાપીરની સેવા કરતા. શામળા બાપુના કહેવાથી તેઓ હડમતિયા પધાર્યા અને ત્યારથી લઈને આજ સુધી બાપુ આશ્રમની બહાર નીકળ્યા નથી. પોતાની કુટીરમાં બસ ધ્યાનમાં બેસવું એ જ એમનું મુખ્ય તપ છે. અષાઢી બીજ, ગુરુ પૂનમમાં હજારો લોકો બાપુના દર્શનાર્થે આવે છે અને પ્રસાદ લે છે. બાપુના દર્શને મોરારી બાપુ, શેરનાથ બાપુ જેવા મોટા મોટા સંતો આવેલા છે. ભાગ્યમાં હોય તો જ દર્શન થાય એવા કાળુબાપુનું જીવન સંતને શોભે તેવું છે. કોઈ પણ જાતના સ્વાર્થ વગર માત્ર ને માત્ર ગુરુની આજ્ઞા મુજબ જ જીવન જીવતા આવા સંત હવે ખૂબ ઓછા રહ્યા છે. જીવનમાં એકવાર સાચા સંતના દર્શન અચૂકથી કરવા જોઈએ. નહીં ગાડી, નહીં મોબાઈલ, નહીં રંગીન કપડાં, નહીં કોઈ પાસે કંઈ માગવું, અને સાથે પોતે કંઈ જમતા પણ નથી. ખરેખર આવા સંત પરમ હિતકારી હોય છે અને જગતનું કલ્યાણ માટે જ તેમનું જીવન બનેલું હોય છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અને હા, કાળુબાપુના આશ્રમ હડમતિયાની અચૂકથી મુલાકાત કરજો, દર્શન લેજો. તમને ખરેખર એક સરસ અનુભૂતિ થશે.